પુસ્તકનું નામ પ્રજ્ઞાવતાની વિસ્તાર પ્રક્રિયા. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 4. ભગવાને જેમને એવી સદબુદ્ધિ, સદપ્રેરણા અને સાહસિકતા પ્રદાન કરી છે, તેમણે પોતાના સાધનોને વિલાસિતા, અહંતા અને મોહજન્ય વાસનામાં ન લગાવીને એવા મહાન પ્રયોજનોમાં લગાડી છે કે એમની પ્રેરણાથી અનેક લોકો એ જ માર્ગે ચાલી નીકળ્યા છે. ત્યારે એ સમુદાયનો સંમિલિત ક્રિયાકલાપ એવડો મોટો હોય છે, જેની કલ્પના માત્રથી લોકોના હૃદય ઉછળવા લાગે છે અને દેખાદેખીથી તેઓ પણ એવું કંઈક કરવા કટિબદ્ધ બને છે, જેમાં અસંખ્ય લોકોનું હિત સમાયેલું હોય. જ્યારે સામાન્ય સાધન અને સામાન્ય પરિસ્થિતિના લોકોએ આટલા માત્રથી મોટા કામ કરી દેખાડ્યા, તો જેમની પાસે સાધન છે, શક્તિ છે, સંગઠન છે, મનોબળ છે, સૂઝબૂઝ છે, તે થોડું વધારે ઉચ્ચ સ્તરનું કામ ન કરી શકે એમ નથી. મનુષ્યની કૃપણતા, કાયરતા, સંકીર્ણતા જ એવો અભિશાપ છે જે સમર્થ હોવા છતાં એને કશું કરવા દેતો નથી. કઠણાઈઓના જેવા તેવા બહાના ઘડી લે છે. આને જ ધિક્કારતો ગીતાકારે કહ્યું છે કે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત નિષ્ઠ પરમ તપ. હૃદયની આ શુદ્રતા, કૃપણતાથી કોઈ પોતાનો પીછો છોડાવી શકે તો આદર્શવાદી ઉદારતા એના એવા પુષ્ટ આધાર રચી આપે છે, જેના સામર્થ્યથી એ મહામાનવોની પંક્તિમાં બેસી શકે અને પોતાની સાથે બીજાનો પણ ન્યાલ કરી શકે. આ સમય ચૂકી ન જવાય. સામાન્ય રીતે ભક્તજન ભગવાનને પોકારતા અને પોતાની સહાય માટે વિનયપૂર્વક કરગરતા રહે છે, પરંતુ કોઈ વાર એવો સમય પણ આવે છે જ્યારે ભગવાન એ ભક્તજનો પાસે આવશ્યક યાચના કરે છે અને બદલામાં એમને એટલું મહત્વ આપે છે કે જે તેમની પોતાની મહત્તાથી અનેક ગણું વધારે હોય છે. હનુમાનની વરિષ્ઠતાની બાબતમાં માહિતી પ્રાપ્ત થતાં રામ લક્ષ્મણ એમને શોધવા ઋષ્યમુખ પર્વત પર પહોંચ્યા હતા અને એન કેન પ્રકારે એમને સીતાની શોધમાં સહાયતા કરવા માટે સહમત કર્યા હતા. ગંગા ઘાટ પાર કરવા માટે કેવટની સહાયતા આવશ્યક બની ગઈ હતી, એટલે કેવટને એમણે આગ્રહપૂર્વક સહાયતા કરવા માટે ગમે તે રીતે મનાવ્યા. આપત્તિના સમયમાં કામ આપનાર જટાયુને છાતીએ લગાડી કૃતજ્ઞતા વ્યક્ત કરી. આ અનુભૂતિ સૌ શ્રોતાઓને ભાવવિભોર કરી મૂકે છે. સમુદ્ર પર પુલ બાંધવામાં જે નિઃશસ્ત્ર રીંછ વાનરોએ સહાયતા કરી, એમની ઉદારતાને હજારો વર્ષ વીતી ગયા પછી પણ કથાકારો ભૂલ્યા નથી. મહાભારત અનિવાર્ય હતું. એની નેતાગીરી સંભાળવા માટે અર્જુન જેવા મનસ્વીની આવશ્યકતા હતી. અર્જુનને પૂછવામાં આવ્યું તો એ અચકાવા લાગ્યો. ક્યારેક ભીખ માંગીને ખાઈ લેવા કે કદી કુટુંબીઓ પર હથિયાર ન ઉઠાવવાનો સિદ્ધાંતવાદ તર્ક રૂપે પ્રસ્તુત કરવા લાગ્યો. ભગવાને એના મનની નબળાઈ જોઈ અને ધિક્કારપૂર્વક કડવા શબ્દોથી દબાણ કર્યું કે એણે આ કઠોર કાર્યમાં તત્પર થવું જ જોઈએ. આમ તો ભગવાન સર્વશક્તિમાન હોવાથી મહાભારત એકલા પણ જીતી શકતા હતા, પરંતુ અર્જુનને શ્રેય આપવું હતું. એ જ સાચી મિત્રતા હતી. એને યશસ્વી પણ બનાવવાનો હતો, એટલે સંગ્રામની વચ્ચે ઊભા રહીને અર્જુનને સુવિસ્તૃત દર્શનશાસ્ત્ર સમજાવીને પોતાના પ્રયોજનમાં ભાગીદાર બનવા માટે સહમત કરવો જ પડ્યો. અર્જુન ખોટમાં નહીં, ફાયદામાં રહ્યો. સુદામા બગલમાં દબાવેલી ચોખાની પોટલી આપવા નહોતા માગતા, સંકોચાતા હતા, પરંતુ એમણે પોટલીને બળપૂર્વક આંચકી લીધી અને ચોખા આપવાની ઉદારતા પારખ્યા પછી સુદામાપુરીને દ્વારિકાપુરીમાં રૂપાંતરિત કરી. ભક્ત અને ભગવાનના મધ્યવર્તી ઇતિહાસની પરંપરા આ જ રહી છે. પાત્રતા તપાસ્યા પછી જ કોઈને કંઈક મહત્વપૂર્ણ મળ્યું છે. જે લોકો આંખો મટકાવતા, આંસુ વહાવતા, રામધૂનની તાળી વગાડીને મોટા મોટા ઉપહાર મેળવવા ઈચ્છે છે, એમની અનુદારતા ખાલી હાથ પાછી ફરે છે. ભગવાનને છેતરી શકાતા નથી. એ ગોપીઓને પણ માખણ પ્રાપ્ત કર્યા વિના પોતાના અનુગ્રહનો પરિચય કરાવતા નહોતા. જે ગોવર્ધન ઉઠાવવામાં સહાયતા કરવાની હિંમત કરી શકે, એને જ કૃષ્ણના સાચા સખાઓમાં ગણવામાં આવે. આ સમય યુગ પરિવર્તન જેવા મહત્વપૂર્ણ કાર્યનો છે. આને આદર્શવાદી કઠોર સૈનિકોની માટે પરીક્ષાની ક્ષણ કહીએ તો એમાં કોઈ અત્યુક્તિ સમજવી જોઈએ નહીં. જૂનો કચરો હટે છે
અને તેના સ્થાને નવીનતાનો ઉત્સાહભર્યો સરંજામ મેળવાય છે. આ મહાન પરિવર્તનની મહાક્રાંતિની વેળા છે. આમાં કાયર, લોભી, ડરપોક અને ભાંડ આદિ જ્યાં ત્યાં સંતાયા હોય તો એમની તરફ દ્રોણા તિરસ્કારપૂર્ણ નજર નાખીને એમને અવગણી પણ શકાય છે. અહીં તો પ્રસંગ હથિયારોથી સુસજ્જિત સેનાનો ચાલી રહ્યો છે. તેઓ જ જો સમયની મહત્તા આવશ્યકતાને સમજે નહીં અને જ્યાં ત્યાં તોફાન મસ્તી કરતા ફરે અને સમય પર હથિયાર ન મળવાને કારણે આખી સેનાને હારવું પડે તો એવી વ્યક્તિઓ પર તો સૌ કોઈનો ક્રોધ વરસશે કે જેમણે કટોકટીની સ્થિતિમાં પણ પ્રમાદ કર્યો અને પોતાના દેશના ગૌરવને ધૂળમાં મેળવી દીધું. જીવંત, જાગૃત અને પ્રાણવાન માના પ્રત્યેકે અનુભવ જોઈએ કે આ એવો વિશેષ સમય છે કે જે હજારો લાખો વર્ષો ક્યારે એકવાર આવે છે. ગાંધીના સત્યાગ્રહી અને બુદ્ધના પરિવ્રાજક બનવાનું શ્રેય સમય પસાર થઈ ગયા પછી હવે કોઈ પણ કિંમતે મેળવી શકે નહીં. હનુમાન અને અર્જુનની ભૂમિકા માટે ફરીથી લાલસા કરનાર કોઈ વ્યક્તિ ભલે ગમે તેટલો પ્રયત્ન કરે પણ હવે ફરી એવો અવસર પ્રાપ્ત કરી શકે નહીં. સમયની પ્રતીક્ષા તો કરી શકાય, પરંતુ સમય કોઈને પણ પ્રતીક્ષા કરતો નથી. ભગીરથ, દધીચી અને હરિશ્ચંદ્ર જેવું સૌભાગ્ય અત્યારે એમનાથી પણ વિશેષ ત્યાગ કરીને મેળવી શકાતું નથી. સમય બદલાઈ રહ્યો છે. પ્રાતઃકાળનું બ્રહ્મ મુહૂર્ત અત્યારે છે. અરુણોદયના દર્શન હજી થઈ શકે છે. થોડા કલાકો એવા છે કે એમને જો ગુમાવી દેવામાં આવે તો પછી એ ગયેલો સમય પાછો કેવી રીતે આવશે? યુગ પરિવર્તનની વેળા ઐતિહાસિક અસાધારણ અવધિ છે. એના જેવો જેટલો પુરુષાર્થ કરશે એ એટલો જ ઉચ્ચ કોટીનો શૌર્યચંદ્રક મેળવી શકશે. સમય જતો રહે પછી, સાપ ચાલ્યો જાય પછી એના લીસોટાને લાકડીથી પીટવાનું જ બાકી રહી જાય છે. આ દિવસોમાં મનુષ્યનું ભાગ્ય અને ભવિષ્ય નવી જ રીતે લખવામાં અને ઘડવામાં આવી રહ્યું છે. આવો વિલક્ષણ સમય હજારો વર્ષ પછી આવે છે. એને ચૂકી જનારા સદા પસ્તાતા જ રહે છે અને જે એનો સદુપયોગ કરી લે છે તે પોતાને સદા સર્વદાને માટે અજર અમર બનાવી દે છે. ગોવર્ધન એક જ વાર ઉપાડવામાં આવ્યો હતો. સમુદ્ર પર સેતુ પણ એક જ વખત બન્યો હતો. કોઈ એમ વિચારતું રહે કે આવો સમય તો વારંવાર આવતો જ રહેશે અને પોતાને જ્યારે ઈચ્છા થશે ત્યારે એનો લાભ ઉઠાવી લેશે તો આમ સમજનારા ભૂલ કરે છે. આ ભૂલનું નિવારણ ફરી કદી ભાગ્યે જ થઈ શકે. લોકો પોતાના પુરુષાર્થથી તો પોતાને અનુકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન કરતા જ રહે છે, પરંતુ ભગવાનના ઉપાયોનું શ્રેય મનુષ્યને અનાયાસ જ મળી જાય છે. એવું ક્યારે જ બને છે? અર્જુનનો રથ એક જ વાર કૃષ્ણએ ચલાવ્યો હતો. એ એના માત્ર સારથી નહોતા કે જ્યારે હુકમ કરે ત્યારે કામ કરાવી શકાય. ભગવાન રામ અને લક્ષ્મણને ખભે ઉઠાવવાનું શ્રેય હનુમાનને એક જ વાર મળ્યું હતું. એ જ્યારે ઈચ્છતા ત્યારે હનુમાન હઠ કરીને એમને ખભે બેસાડતા, ફરવા લઈ જતા. આવા અવસર ઈચ્છીશું ત્યારે મળી જશે એવી આશા સર્વદા કોઈએ પણ કરવી જોઈએ નહીં. બ્રહ્માએ સૃષ્ટિ એક જ વખત રચી હતી. એ પછી તો એ માર્ગ જેમ જેમ કરીને પોતાની રીતે ચાલતો રહ્યો છે. નવા યુગનું સર્જન આ દિવસોમાં થઈ રહ્યું છે. સમુદ્ર મંથન એક જ વખત થયું અને એમાંથી 14 રત્ન એક વાર જ નીકળ્યા હતા. એવી ઘટના ઓ મન ચાહે ત્યારે બનશે એવી આશા કરવી જોઈએ નહીં. અવાંછનીયતાને ભગાડવાનું, ઔચિત્યની સંસ્થાપનાનું બ્રહ્મ મુહૂર્ત આ એક જ વખત આવ્યું છે. ફરી ક્યારે આપણે પણ આ મનુષ્ય જન્મમાં આવું જોઈ શકીશું એવી આશા કરવી એક પ્રકારે અયોગ્ય છે. સારું તો એ જ છે કે આવી પુણ્ય વેળાનો લાભ ઉઠાવવાની તક આજના વિચારશીલો તો જતી કરે જ નહીં. ઊંચા ઉઠાવનારની સાથે જોડાવું. આ દિવસોમાં નવનિર્માણ પ્રયોજન ભગવાનની પ્રેરણા અને એના માર્ગદર્શનમાં ચાલી રહ્યું છે. એને એક તીવ્ર સરિતા પ્રવાહ માનીને ચાલવું જોઈએ, જેની ધારાનો આશ્રય લઈને કોઈ ક્યાંથી ક્યાં પહોંચી શકે છે. તોફાન સાથે ઉડનારા પાંદડા પણ સરળતાથી આકાશ ચૂમી લે છે. ઊંચા ઝાડનો સહારો લઈને વેલ પણ ઝાડ જેટલી જ ઊંચે ચડી શકે છે. નવનિર્માણ મહાકાળની યોજના તેમજ પ્રેરણા જ એનો વિસ્તાર તો એના સૂત્ર સંચાલકે નિર્ધારિત કરી રાખ્યો છે. એટલો તો વધવાનો જ છે. આ વિશ્વાસને દઢ કરવાથી બધી સમસ્યાઓ સરળ બની જાય છે. નવનિર્માણનું કામ એવું નથી કે જેને માટે ગૃહસ્થી કામ ધંધો છોડીને સાધુ બાવાનું જેમ બધો સમય આપવો પડે. આ કામ એવું છે
કે જેમાં 2 કલાક રોજ આપવાથી અસાધારણ પ્રગતિ સંભવ છે. લગ્ની હોય તો થોડા કલાક જ પરમાર્થ પ્રયોજનમાં આપવાથી એટલું બધું પરિણામ ઉપસ્થિત થઈ શકે છે કે જેને આદરણીય, અનુકરણીય અને અભિનંદનીય કહી શકાય. આ યુગ ધર્મના નિર્વાહ માટે આપણા પરિવારને પ્રેરિત કરવામાં આવી રહ્યો છે. આરંભમાં વિચાર્યું હતું કે આપણા પરિજનોના બળ પર જ સન 2000માં થનારી પૂર્ણાહુતિમાં 1 કરોડ ભાગીદાર બનાવી શકાશે. પરંતુ પરિજનોનો ઉત્સાહ તથા સમયની મહત્તા અને આવશ્યકતા જોતા ગતિચક્રને બમણું વધારવામાં આવ્યું છે. હવે 5-5 વર્ષમાં 2 પૂર્ણાહુતિઓ થશે. એક સન 1995માં અને બીજી સન 2000માં. આ દિવસોમાં 1-1 લાખ વેદીઓના યજ્ઞ થશે. આ રીતે 1 કરોડ યજમાન આમાં જોડાશે. લોકોના અંતરમાં જે રીતે ઉત્સાહ ઉમટી આવ્યો છે એ જોતા પ્રતીત થાય છે કે જેટલો સંકલ્પ કરવામાં આવ્યો છે એનાથી અનેક ગણી ગતિ વધશે અને લક્ષ્ય કરતાં ક્યાંય આગળ પહોંચાશે. આ માત્ર કલ્પના નથી. દિવ્ય સંરક્ષણમાં સક્રિય થનાર ઉત્સાહ ટીપે ટીપે સાગરની ઉપમાને ચરિતાર્થ કરે છે. આપણા વર્તમાન 5 લાખ પરિજનોમાંથી 1 લાખ જીવંત વરિષ્ઠોને અગ્રદૂતોની ભૂમિકા માટે અલગ તારવવામાં આવી રહ્યા છે. એમને એક હળવું કામ સોંપવામાં આવ્યું છે. તેઓ દરરોજ 5-10 પરિચિતોને ન પ્રકાશિત 21મી સદી સંબંધી પુસ્તકો એક કરીને વાંચે સંભળાવે. 1-2 કલાક સમયદાન આપનારને માટે આ કાર્ય બહુ જ સરળ છે. જો સરેરાશ 10 દિવસોમાં ઓછામાં ઓછી 5 વ્યક્તિઓને પણ આ સેટ વંચાવવામાં આવે તો 1 માસમાં 15 તથા 1 વર્ષમાં 180 વ્યક્તિઓ સુધી એક જ પરિજન નવચેતનાનો સંદેશ પહોંચાડી શકે છે. આ રીતે આ સંખ્યા 5 વર્ષમાં 900 થઈ જશે. આ રીતે 1 લાખ પરિજનો દ્વારા 5 વર્ષમાં 9 કરોડ વ્યક્તિઓની યુગ ચેતનાની પનુપ્રાણિત કરી શકાશે. આ સંખ્યા આશ્ચર્યજનક લાગે છે, પરંતુ આ ઓછામાં ઓછી સંખ્યા છે. નૈતિક પુરુષાર્થથી 10 દિવસમાં 10 વ્યક્તિઓને પણ વાંચી સંભળાવી શકે તો આ સંખ્યા બમણી થઈ જાય. અર્થાત 5 વર્ષમાં 18 કરોડ, આગળના 5 વર્ષોમાં નૈષ્ઠિકોની સંખ્યા વધશે. તેથી એ 5 વર્ષીય પુરુષાર્થથી બીજા પણ વધુ લોકોને અનુપ્રાણિત કરી શકાશે. સફળતાની માત્રા ગમે તેટલી ઘટે તો પણ દરેક 5 વર્ષે 1 કરોડ 2 કરોડ ભાગીદાર ઊભા કરવા સહેજ પણ અઘરું નથી.